જય માતાજી મિત્રો, હવે ગામડેથી વરી પાછા વાડીએ આવી ગયા છે। હવે અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે, પાણી વારું ખરો ઘઉંમાં જોવા જવું ખરો કેટલે પૂગ્યું એમ। વરી પાછા હતા એના કામે લાગી ગયા છીએ। પાણી વારીને આવ્યો, બે નાકા ઓલા પી જતા હતા। હવે આને સારને પાણી પાઈ દીધું છે। ગાયનું તો કાયમ કરવાનું જ હોય છે, અહીંયા આવ્યો એટલે હવે આમાંય મોટા ઘઉંમાંય પાણી ચાલુ છે। આમાં વાયરો છે તે ઉલામાં નાનામાં વાળ લીધું છે, પીરા તો થઈ ગયા છે। એક હાથું પાણી પીસીએ, આ કાલ આમાં ચાલુ હતું, અમારે શેઠ વારતા હતા, ઉલા સુધી વાર્યું છે, થોડુંક બાકી રહ્યું છે 10-12 ચેરા। અને આ વાંસાડું હતું તે આમાંય આ ચેરોય બાકી હતો, કીધું મોટર ચાલુ કરીને પાઈ દઉં એટલે ખબર પડી જાય, પવન પડશે ને તો ઓલા આમાં નહીં ચાલુ કરવું। પવન છે એટલે નાના ઘઉંમાં પાણી ચાલુ છે, પવન ઓછો થઈ જાય એટલે ઓલા મોટા ઘઉંમાં 10-12 ચેરા બાકી છે ને એ પાઈ દે હું હાજકના। ઘઉંમાં પાણી જોવા આવ્યો તો ને ફોતરી ફેરવતા પાણી વારું છું, પાણી વારતા જાઉં ને ફોતરી ફેરવતા જાઉં, 2-3 નાકામ પૂગે તા સુધી। આ ગોડાઉનમાં ફોતરી ભરી છે માંડવીની। ઓલા નાના ઘઉંમાં મોટા ઘઉંમાં વાળ લીધું છે, આજના 100 વાગી ગયા છે। વાયરો હવે ઓછો થયો છે, હજી પાણી નાકું વારીને આવ્યો જ છું, ઉલે પોગ્યું છે। હવે આમાં કેટલા નાકા છે આપણે ગણી લઈએ, અટકરે 10-12 કીધા હતા, લગભગ તો 10-12 નાકા જ છે। આ 2માં મેકેલું છે, તે પછી 2 ઉલે, પછી 5, 6, 7, 8, 9, 10, 11 ને આ સેલું 12, 12 નાકા બાકી છે। એટલે પાણી 8-9 વાગ્યા સુધી આવે છે કેનાલનું, ત્યાં સુધી જેટલું પીવે એટલું પાઈ દે, પવન નહીં થી।